तो नमस्कार मित्रों, जय माताजी, जय सोमनाथ, हर हर महादेव। आज हूँ तमारी समक्ष मित्रों एक एवो पर्दाफाश करवानो छूं कि तमे पण जोईने चौंकी जशो मित्रों। जी हाँ, सत्य अने हकीकत छे मित्रों, खोटी वात नथी। तो आ विडियो में हूँ तमने वच्चे वच्चे मित्रों तमने बतावतो रहीश कि शुं कहेवा मांगे छे ने आपणे शुं करवानुं छे। हवे आपणा हिंदू समाजनी अंदर देवी देवताओ प्राचीन काळथी, ऋषि मुनिओना काळथी, संतो महंतोना काळथी आवुं आपणा हिंदू समाजनी अंदर, हिंदुत्वनी अंदर एक देवी देवताओनी मान्यता हाली आवे छे मित्रों, अने सत्य छे ने सनातन छे। एमां मित्रों एक संप्रदाय आव्यो छे नवो। आपणे एनुं अपमान नथी करता, पण शांतिथी रही तो बराबर। बाकी मित्रों आपणे आवा संप्रदायोने रहेवा देवानी कांई जरूर नथी। एटले खास मारी एक विनंती छे मित्रों के मैं घणा बधी विडियो एवा जोया के ओला टकलाव हरामिયું जे हलकी कोममांथी आवीने एवुं कहेता होय छे के अमे एज्युकेटेड छीए, तो तारी छोटली हूँ ऊभी करी दे एम राखजे टकला, ने टकला तारा माटे स्पेशियल छे। खास ध्यान राखजे, ते अमारा हिंदू देवताओनुं, हिंदू समाजनुं अने हिंदुत्वनुं अपमान कर्युं छे ने अभद्र टिप्पणी करी छे, तो तारे बेटा एनी सजा भोगववी पड़शे, माफी मांगवी पड़शे ने विडियो तारे बनावीने माफी मांगवी पड़शे। हूँ तने चेलेंज फेंकું છું, જ્યાં લગી તું વિડીયો બનાવીને માફી નહીં માંગ ત્યાં સુધી હું તને જોબ નહીં લેવા દઉં। આ મારી તને ઓપન ચેલેન્જ છે। पर्यावरणને ભેગા રાખીને કામ કરવાવાળો માણસ છું, નહીં કે હું એકલો લડવાવાળો, બરાબર। અને જ્યાં સત્ય હશે તેને હંમેશાની માટે સાથ આપી, તેને હંમેશાની માટે સાથ આપી। એટલે મિત્રો કોઈ પણ જગ્યા ઉપર તમને એવું લાગતું હોય કે આ ખોટું છે તો ત્યાં તમે અમારો સંપર્ક કરજો મિત્રો, એની સામે આપણે લડશું, 100% લડશું મિત્રો। હવે તમે વિડીયો સાંભળી લેજો, આ ભાઈ શું કહે છે એ, બરાબર। महाराजे पूछू तो कि आ तो हमारा कुलदेवी है, એટલે महाराजे ने कपड़ा भीना था ने એ રંગ નિસવીન માતાજી ઉપર છાટ્યો કે હવે તમારા કુળદેવીને સત્સંગી કર્યા અમે મહારાજ હરિભગત ખોડિયારમાં સત્સંગી થયા। અને પછી એક પ્રસંગ બન્યો, સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં લખાયો। હવે મિત્રો હું તમને એવું કહું છું કે આવા ટકલાઓને કોઈ પણ પ્રકારનો કોઈ પણ મંદિરમાં રહેવાનો હક નથી। કેમ કે તમે પોતા તમારા સ્વાર્થ માટે તમે દેવી દેવતાઓનું અપમાન કરી રહ્યા છો, બરાબર। તમે કોઈ પ્રકારનું કોઈ માણસોને સાચી સલાહ નથી આપતા, સારું વર્તન નથી કરતા, અને તમારામાં કેટલા સ્વામીઓ કેવા છે ને એ બધી મને ખબર છે ભાઈ। એટલે ખાસ કરીને ધ્યાન રાખજે ટકલા। જ્યારે જ્યારે પણ હિન્દુ સમાજના કોઈ પણ દેવી દેવતાઓનું કોઈ પણ સંતોનું અપમાન કરવામાં આવશે તો સહન નહીં કરવામાં આવે, નહીં કરવામાં આવે અને નહીં હલાવી લેવામાં આવે। એટલે ધ્યાન રાખી જોઈ વિચારીને પ્રવચન કરજો। તમારી ગાદી છે ને એ કંઈ ઢળી જશે ને નક્કી નહીં રહે। અને બીજી વાત, તમારામાં જે ઘનશ્યામ મહારાજ જે સ્વામી બની ગયા, બરાબર, એ તમને આવું શીખવાડીને ગયા છે કે તમે અભદ્ર ટિપ્પણી કરજો, તમે સૃષ્ટિ વિરુદ્ધના કાર્ય કરશો। મિત્રો ઘનશ્યામ મહારાજ જે હતા તમારામાં, બરાબર, એ હું હસ્તી હતી એનું તમે પહેલાં પૃથ્થકરણ કરો, એને તમે ઊંડાણપૂર્વક વાંચો, એને સમજો એ શું કહેવા માંગે છે, શું નહીં, કઈ રીતના રહેવા માંગે છે, કેવા માર્ગે ચાલવા માંગે છે, અને તમને શેનો માર્ગ બતાવે છે। હાલી હું નીકળ્યા તમે ડાયરેક્ટ મન પડે એ દેવી દેવતાઓનું અપમાન કરવા બાંધી ગયા છો। અમારા જલારામ બાપા વીરપુર એનું તમે અપમાન કર્યું છે મિત્રો, આ ઘોર અન્યાય છે। તારા ટકલા તું ધ્યાન રાખજે, વિડીયો બનાવજે, મારો વિડીયો સાંભળીને મહિના દિવસની અંદર જલારામ બાપાની માફી માંગીને વિડીયો બનાવજે, નકર મજા નહીં આવે, બરાબર। તને ચોખ્ખું કહું છું। બીજા નંબરમાં અમારા ભોળાનાથનું અપમાન કરવામાં આવ્યું। ઓલા તમારા બાપની જાગીર છે, તે મન પડે એવા દેવી દેવતાઓને તમે મન પડે એમ વર્તન કરો। હાલી નીકળ્યા છો તી ટકલાવ સોટલ્યું રાખીને। અમે એજ્યુકેટેડ, તંબુરો એજ્યુકેટેડ છે, એજ્યુકેટેડમાં તમારે આવું બધી શીખવાનું આવે છે, અને તમારો સ્વામી આ બધી કહીને ગયો તમને।
કે સંપ્રદાય હલાવો તો દેવી દેવતાઓનું અપમાન કરજો, મન પડીને અરે સૃષ્ટિ વિરુદ્ધના કાર્ય કરશો. તમે કોઈ બેનું દીકરીઓને નથી મૂકતા, કોઈ નાના બાળકો તમારી ત્યાં હોસ્ટેલમાં ભણતા હોય તો છોકરાઓને નથી મૂકતા, તો પછી આવું સંસારી બની જાવ નહીં. ખોટા ભગવા પહેરીને બધીને સત્ય સનાતન ધર્મને બદનામ કરવા માંગો છો. તમારાથી મોટા હલકા કોઈ છે નહીં. આ જેટલા એ અપમાન કર્યું છે ને એ બધા હલકા છે. બાકી તમે આવું બોલી જ ના શકો ને આવું વર્તન જ ન કરી શકો. ખાસ કરીને ભાઈ ધ્યાન રાખજો, બધાય સ્વામીઓને, જેટલા પણ સ્વામીઓ છે એ બધાને કહેવાની ઓપન ચેલેન્જ કરું છું, પછી કહેતા નહીં. અને ભાઈ તમને કોઈ પણ સંવિધાનમાં એવું નથી કીધું કે તમે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરો, બરાબર. અને જાહેર મંચથી કોઈ પણ પ્રકારનું પ્રવચન તમારે કરતાં પહેલાં 10 વખત નહીં 100 વખત વિચારજો કે હું બોલું છું. પછી મન પડે ને એવું બોલજો. તમે તમારા સ્વામી વિશે મન પડે એવું બોલો, તમને કોઈ નહીં કહે. પણ હિન્દુ સમાજના ભોળાનાથનું તમે મિત્રો અપમાન કરો છો, જે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, મારે તમને કહેવું હું. અને દરેકે દરેક જગ્યા ઉપર ભોળાનાથનું નામ છે ને તમે પાછા એમ કહો કે સ્વામીઓએ આશીર્વાદ આપ્યાથી ભોળાનાથ આને આમ થયું. હાલી નીકળ્યા છો. સર્જન કરનારી છે, સૃષ્ટિનું હરણ કરનારી છે, પાલન પિતા કરનારી છે. હાલી નીકળ્યા છો, ખબર કીવાયની પડતી નથી. તમારા ડિંડક બંધ કરી દેજો. માતાજીનું તમે અપમાન કરો. તમારા સ્વામીઓને કહી દો કે પહેલાં તમે જે તમારી ત્યાં પગે બેનો દીકરીઓ લાગવા આવે ને એની હારે ગેરવર્તન ન કરે, બરાબર. અને તમારામાં અલા એવા બધી તમારા સ્વામીઓ એવા છે, વીઆઈપી રૂમ આપો ને આ રૂમ આપો ને વીઆઈપી પ્રસાદીને બધાને એક ખરખા રાખો. હાલી નીકળ્યા જોતી. આ વીઆઈપી રૂમ છે, અહીં વીઆઈપી પ્રસાદી છે. વીઆઈપીને પહેલાં તમારો બાપ માણસ છે, બધાય કોઈ ઢોર નથી ભાઈ. અને બધાને લાલચ લોહી નીકળે છે. આ તમારા ડિંડક બંધ કરી દેજો, બરાબર. જે પણ સંપ્રદાય અને જે પણ હાંકતા હોય, જ્યાં પણ મંદિરો હોય, ત્યાં હું આ વિડીયોના માધ્યમથી એક જ વસ્તુ કહેવાનું છે મારે. તમારા વીઆઈપી પાસ ને વીઆઈપી ગેટ છે ને બંધ કરી દેજો, અને વીઆઈપી રૂમ બંધ કરી દેજો. બાકી હવે તમારા પોલ ખોલવામાં આવશે બધાયના. હું મારો જો આ વિડીયો સાંભળતા હોય ને એ બધાને કહું છું, અને બધાય ચેતીને રહેજો. આવનારા દિવસોમાં તમારી પોલ ખુલશે, અને તમારે મિત્રો સામાન્ય રીતે એક જનતા જેમ સામાન્ય માણસ હોય એ રીતના જ બનાવવું પડશે. દેવી દેવતા એવું નથી કહેતા કે તમે વીઆઈપી રાખો. તમે વીઆઈપી રાખો છો, તમારે રૂપિયા જોઈએ છે ને એટલે, અને તમારે મન પડે એવા કાર્ય કરવા છે. વીઆઈપી રૂમ આપીને સૃષ્ટિ વિરોધના કાર્ય કરો છો. તમારી અહીંયા હોસ્ટેલમાં બાળકો ભણવા આવે તો બાળકો ઉપર તમે સૃષ્ટિ વિરોધના કાર્ય કરો છો, મન પડે એવા કામ કરાવો છો. તમારા બાપની જાગીર છે, હલકી નાવ. હાલી નીકળ્યા છોથી. સ્વામીઓ બધાને કહું છું ભાઈ, ધ્યાન રાખીને પ્રવચન કરજો ને ધ્યાન રાખીને વર્તન કરજો. અને ધ્યાન રાખીને આજથી પછી જેટલા પણ સ્વામિનારાયણના મંદિરો છે એમાં વીઆઈપી પાસ બંધ કરો, વીઆઈપી ગેટ નહીં, વીઆઈપી લાઇન નહીં, વીઆઈપી કોઈ પણ પ્રકારની પ્રસાદી નહીં, ને વીઆઈપી રૂમ નહીં. બધાને ખરખું એક સમાન રાખવાના છે ભાઈ, બરાબર. આવું ને આવું તમે કરશો તો તમારો સંપ્રદાય બંધ થશે. એટલે ધ્યાન રાખજો. આજથી પછી સુધરી જાજો, મોકો છે, બરાબર. બાકી બધાનો લાઇનમાં વારો આવી જશે. અમારા ઘણા બધી એવા છે, કોઈ જગ્યાએ લાઈન નથી પાડી, બરાબર. આવો બગદાણા, ત્યાં ઘણા વર્ષોથી રામરોટી ચાલુ છે. ત્યાં તો કોઈ દી વીઆઈપી નથી થયું, અને તમારામાં જ કેમ વીઆઈપી થઈ જાય? ત્યાં પણ બધા લોહી નીકળે જ જાય છે, અને તારી ત્યાં બધા લોહી નીકળે ને એ જ આવે છે. કોઈને ગેસ નથી નીકળતો, બરાબર, કે કોઈ પાસે પેટ્રોલ નથી. આને વીઆઈપીને ઓલાને વીઆઈપીને તમે તમારા કામ પૈસા કમાવાના મશીનો બંધ કરી દેજો ભાઈ. અને કયા તારા સ્વામીમાં એવી તાકાત છે કે હું કહું ને એમ થઈ જાય? એક તો તારો સ્વામી બતાય. તારા બધા જેટલા સ્વામીઓ બન્યા છે ને ભાઈ, એ એની મર્યાદામાં જીવીને ગયા છે. તમે એને બદનામ કરવાનું બંધ કરી દો. તો મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. અને ખાસ મારી વિનંતી છે ભાઈ, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, જેથી કરીને આવા લુખાઓ, બરાબર, આવા હરામીઓને, જે હલકા માણસો છે ને, એને સુધી આ વિડીયો પહોંચવો જોઈએ મિત્રો.
આમાં તમે સહમત હોય તો આગળ આ વિડીયોને શેર કરો મિત્રો, કેમ કે મારો ભાઈ આ વિડીયોના માધ્યમથી કોઈને પણ લાગણી દુભાવવા માટે આપણે બનાવેલ નથી, બરાબર. અને હું આમાં ગાયડો બોલ્યો છું તો ગાયડો એના માટે બોલ્યો છું કે જેણે જેણે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કર્યું છે એના માટે મેં શબ્દો વાપરેલા છે. કોઈએ પર્સનલ લેવું નહીં, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, કોમેન્ટ ના કરતા કે તમે અમને કીધું ને અમને કીધું ને આમ કીધું ને. હું ચોખ્ખું બોલું છું, જેટલા લોકોએ મારા હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કર્યું છે, મારા જલારામ બાપાનું અપમાન કર્યું છે, એના માટે મેં આ વિડીયો બનાવેલો છે. અને એવા લોકોને વિડીયો માફી માંગીને મૂકે સોશિયલ મીડિયામાં અને એમાંય ઉલ્લેખ કરે કે આ ભાઈના વિડીયો હતો ને અમે વિડીયો જોયો ને અમે આજથી માફી માંગીએ છીએ, હવે હિન્દુ દેવી દેવતાઓનું ક્યારેય અપમાન નહીં કરીએ. આવી રીતના વિડીયો બને મિત્રો ત્યાં સુધી આપણે બેઠવાનું નથી, અને એવા લોકો માટે જ છે, બરાબર. તમારા બીજા કોઈની લાગણી દુભાવવા માટે આપણે બનાવેલો નથી. એટલે ખાસ કરીને નોંધ લેજો ભાઈ, અને હરખો સાંભળજો વિડીયોને. અધૂરો વિડીયો સાંભળીને ડાયરેક્ટ તમે મન પડે એવું કરતા નહીં, કોમેન્ટ ના કરતા ભૂલે ચૂકે. પણ સારું લાગે તો કોમેન્ટ કરજો, બાકી હર હર મહાદેવ લખી દેજો, બરાબર. તો જય માતાજી, વંદે માતરમ, ભારત માતા કી જય મિત્રો. ફરી મળશું આપણે એક આવા નવા વાદ વિવાદવાળા વિડીયોમાં અથવા કોઈ બીજા વિડીયોમાં, પણ ત્યાં સુધી વેટ એન્ડ વોચ મિત્રો. તો જય માતાજી મિત્રો.